નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના એસીપી બીએમ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થતા ભૂગર્ભમાં ઉતરી ગયા। રેલવે મંત્રીની મુલાકાત પહેલા કોંગી નેતાઓને મોડી રાતથી જ નજરકેદ કરાયા। સુરતમાં નજર ચૂકવીને મોબાઈલની તફડંચી કરતી ટોળકી પકડાઈ। વાહન ચોરી, ઘરફોડ ચોરી જેવા 12 ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરાયું। સુરતમાં બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજિત શૌર્ય સિંદૂર સન્માન યાત્રામાં લોકો ઉમટ્યા। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં એસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરી સામે આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમણે 1993માં પીએસઆઈ પોસ્ટિંગ મેળવવા સમયે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણપત્ર મૂક્યું હતું। જે મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ થતાની સાથે જ એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમની ઉમરા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। એસીપી બીએમ ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ 21 મે બુધવારે ડિસમિસ કરવાનો હુકમ કર્યો છે। એસીપી બીએમ ચૌધરી વિરુદ્ધ જાતિ પ્રમાણના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાના મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે। આ સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની ન્યાયિક તપાસની દિશામાં વધી રહ્યા છે। આ સમગ્ર મામલે 7 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો અને જ્યારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટ ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ફરિયાદમાં જણાવાયું હતું કે બાપુભાઈ ચૌધરીએ ખોટા પુરાવા ઊભા કરી અને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પોતાને અનુસૂચિત જનજાતિનું જાહેર કરીને જાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે અને ફરિયાદને પગલે ગુજરાત તકેદારી આયોગના પત્ર અનુસાર આ મામલે 2021માં નાયબ પોલીસ અધિક્ષક વિજિલન્સ સેલ અને ગાંધીનગરને તપાસ અર્થે સોંપાયો હતો। બાદમાં વિજિલન્સ સેલ ગાંધીનગર દ્વારા ચૌધરીને પત્ર લખી જરૂરી દસ્તાવેજો અને આધારભૂત પુરાવા પણ રજૂ કરવા જણાવાયું હતું અને આ ફરિયાદના પગલે રાજ્ય સરકારે સુરત વિજિલન્સ સેલને તપાસ સોંપી હતી અને વિજિલન્સ સેલ વિભાગે પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો અને જે બાદ 2024માં વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ સુધી આ બાબત પહોંચી હતી। તેમણે 1993માં પીએસઆઈ પોસ્ટિંગ મેળવવા માટે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણ મૂક્યું હતું અને જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેનો ગુનો દાખલ થતાની સાથે જ એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને જેમની ઉમરા પોલીસ મથક દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અલગ અલગ રેલવે સ્ટેશનની મુલાકાત લેવાના છે। જોકે તેમની મુલાકાત અગાઉ જ સુરતમાં કોંગ્રેસના પ્રવક્તાઓ અને રેલવેના પૂર્વ ZRUCC મેમ્બરને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા। જોકે તે બાદ આજરોજ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ રેલવે મંત્રીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। રેલવે સ્ટેશનના વિકાસને લઈને અવારનવાર રજૂઆત કરવા માટે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટને મોડી રાતથી જ નજરકેદ કરી લેવામાં આવ્યા હતા। તેઓને તેમના ઘરે મધરાતના 3 વાગ્યે નજરકેદ કરાયા હતા। રેલવે એલસીબી દ્વારા નજરકેદ કરી લેવામાં આવ્યા હતા તેમજ તેમને ઘરની બહાર નહીં નીકળવા માટે પણ કહી દેવામાં આવ્યું હતું। જોકે તે બાદ સવારે કોંગ્રેસી કાર્યકર્તાઓ પોતાની રજૂઆત માટે આવેદનપત્ર આપવા માટે સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આવેદનપત્ર આપ્યું હતું અને જરૂરી રજૂઆતો પણ કરી હતી।
ભારત સરકારના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરત ખાતે વિઝિટ માટે આવવાના હતા, ત્યારે અમે ગઈકાલે ટાઈમ માંગેલો હતો કે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમે સુરત ઉધના કે ઉત્તરાયણ સ્ટેશનના વિવિધ પ્રશ્નો બાબતે અમે તેઓની મુલાકાતનો સમય માંગેલો હતો, પરંતુ આ સરકાર પ્રજાના હકની રજૂઆત કરવા માટે પણ કોંગ્રેસે રોકી રહી છે. ગઈકાલે રાતના હું કોઈ જાણે બહુ મોટો ગુનેગાર હોઉં એ રીતે મારા ઘરે રાતના 3 વાગે પોલીસ મોકલી ગઈકાલે લાઠીમાં ડિટેન કરવામાં આવેલો હતો. ત્યારબાદ અમે અમારા પ્રમુખશ્રીને જાણ કરી, એમાં પ્રમુખશ્રી અમારા સૌ કાર્યકર્તાઓ આવીને રજૂઆત કરી, ત્યારે પોલીસ અત્યારે મને મારા લઈને સુરત સ્ટેશન ખાતે આવી છે અને અમે ટાઈમ માંગેલો હતો કે અમને રેલ મંત્રીને વિવિધ પ્રશ્નો બાબતે અમારે રજૂઆત કરવી છે કે ઉત્તરાયણ સ્ટેશન હોય તો એને અડીને જે ગામડામાં 15 લાખની વસ્તી છે તો ત્યાંથી ટ્રેનના સ્ટોપેજ આપો, ત્યાંથી નવી ટ્રેન ઉપાડો. મુંબઈમાં જે રીતે મુંબઈ, બાંદ્રા, અંધેરી, બોરીવલી જેવા સ્ટેશનો છે તો એ જ રીતે સુરતના 2 ભાગ કરો, ઉત્તરાયણ અને ઉધના, ત્યાંથી અલગ અલગ ટ્રેન ઉપર જેથી સ્થાનિક લોકોનો લાભ મળે, રેલવે પ્રશાસનનો ફાયદો થાય. પરંતુ આ સરકાર ગરીબોનો હક અવાજને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે અને અમે વિનંતી કરવા છતાં પણ અમને મુલાકાતનો સમય આપ્યો નથી. સુરત શહેરમાં લસકાણા પોલીસ દ્વારા 2 યુવકોની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરાતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. થોડા સમયથી સુરત શહેરમાં નજર ચૂકવીને મોબાઈલની તફડંચી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને પગલે પોલીસે વોચ ગોઠવીને 2 જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેઓ દિલ્હીથી ટ્રેનમાં સુરત આવતા અને હોટલમાં રોકાણ કરતા હતા. ત્યારબાદ ભાડેથી મળતી મોપેડ પર પોતાનો શિકાર શોધવા નીકળતા હતા. એકલા જતા વ્યક્તિઓ, સ્ટુડન્ટ્સ તેમજ મજૂર અને તેઓને ટાર્ગેટ બનાવતા અને વાતોમાં ભોળવીને કાચના ટુકડા આપી મોબાઈલ ઝૂંટવી લેતા હતા. હાલ તો આ ઈસમોને ગણતરીના દિવસોમાં જ 9 જેટલા મોબાઈલ ઝૂંટવી લીધા હોવાનું સામે આવ્યું છે અને આ સાથે જ પોલીસ દ્વારા વધુ તપાસ કામગીરી શરૂ કરાઈ છે. લસકાણા વિસ્તારમાં એકલા જતા એક યુવકનો મોબાઈલ 2 જેટલા ઈસમોએ લોભામણી લાલચો કરી કાળા કવરમાં કાચના ટુકડાવાળું કવર આપી તેમજ કોલ કરવાના બહાને નજર ચૂકવી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને આ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ગેમ થોડા સમયથી સક્રિય થયું હોવાની પોલીસને બાતમી મળી હતી અને તેમણે વોચ પણ ગોઠવી હતી અને લસકાણા પોલીસ દ્વારા સોનુ નૂર મોહમ્મદ મલિક અને સમદ આસમોહમ્મદ મલિકને ઝડપી પાડવામાં આવ્યો છે. તેમની પાસેથી 9 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે અને આ સાથે જ તપાસ કરતા તેમના વિરુદ્ધ લસકાણા, કામરેજ, કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશનમાં 5 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આ બંને ઈસમો પાસેથી 9 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે અને હાલ પોલીસે આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોરીના વાહનનો ઉપયોગ કરીને ગરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરી આચરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ રીતે ચોરી કરતી ગેંગના સભ્ય તેમજ 12 ગુનાઓમાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આ આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને અડાજણ સરદાર બ્રિજ પાસેથી આરોપી રવિ પ્રજાપતિની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 15,000ની કિંમતની ચોરીની મોપેડ પણ કબજે કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા તે તેના સાગરીત એવા મોનારામ ઉર્ફે મનોજ રાઠોડ અને અંકુશ ઉર્ફે અંકુ દ્વિવેદી સાથે ભેગા મળીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહનની ચોરી કરતા હતા અને ચોરીના વાહન સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ કબૂલાતના આધારે પોલીસે જુદા જુદા પોલીસ મથકે નોંધાયેલા 12 જેટલા ગુનાઓ શોધી કાઢ્યા છે. આ ટોળકી વિરુદ્ધ અલગ અલગ વાહન ચોરી, ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરીના 12 ગુના નોંધાયેલા હતા અને 12 ગુનાઓમાં આ આરોપી નાસ્તો ફરતો હતો. હાલ પોલીસે આ ગુનાઓને આધારે અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ અને મુંબઈથી લોકો આવ્યા હતા અને પોતાના સ્વજનોના આત્માને શાંતિ મળે તે હેતુથી યજ્ઞમાં આહુતિ પણ આપી હતી. આ અંગે સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાળાએ જણાવ્યું હતું કે અગ્નિદાસ સેવા કેન્દ્ર એક એવી સંસ્થા છે જે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે. નાત જાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યો બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે. ત્યારે આજે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ય સમાજ હોલ સોની ફળિયા ખાતે આ યજ્ઞ યોજાયો હતો, જેમાં વર્ષ દરમિયાન જેટલા પણ બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર થયા હોય તે તમામ લોકોના ફોટાનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ સાથે જ યોજાયેલા
આ યજ્ઞમાં અમદાવાદ અને મુંબઈથી પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકોએ પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે યજ્ઞમાં આહુતિ પણ આપી હતી. સુરત શહેરે ફરી એકવાર રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું, જ્યારે બ્રહ્મશક્તિ સેના દ્વારા શૌર્ય સિંદૂર સન્માન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર શહીદોની સ્મૃતિમાં યોજાયેલી આ યાત્રા કારગિલ ચોકથી શરૂ થઈ હતી અને ઓલપાડ સ્થિત પવિત્ર સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રાના માર્ગમાં હજારો દેશપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને યાત્રામાં ભારત માતા કી જય, વંદે માતરમ અને શહીદ અમર રહો જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉર્જાસભર અને રાષ્ટ્રભક્તિમય બની ગયું હતું. તિરંગાના લહેરાટ વચ્ચે શહીદોની તસવીરો સાથે યુવાનો, મહિલા મંડળો, વડીલો અને બાળકો પણ ઉમંગભેર આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશ માટે શહીદ થયેલા યોદ્ધાઓના બલિદાનને સન્માન આપવાનો અને યુવા પેઢીમાં રાષ્ટ્રસેવાના ભાવોને જાગૃત કરવાનો રહ્યો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો વાહનો સાથે જોડાયા હતા. કનક જોશી છે. હું ગુજરાત પ્રદેશ સહ મીડિયા પ્રભારી છું અને આ ગુજરાત બ્રહ્મશક્તિ સેના દ્વારા આજે આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરત ખાતે અને સર્વ સમાજને આવરી લીધા છે. 36 કોમના જે સમાજનો એકતા છે તે આજે આ રેલી દ્વારા અમે બતાવવા જઈ રહ્યા છે અને વધુમાં વધુ આ સમાજના લોકો, દરેક સમાજના આગેવાનો અને આ સમાજ સાથે જોડાયેલા અગ્રણીઓ અમારી સાથે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. મારું નામ કનક જોશી છે. હું ગુજરાત પ્રદેશ સમસ્ત રાયપર ગામ પરિવાર સુરત દ્વારા 5મા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછા વિસ્તારમાં આનંદધારા સોસાયટીની પાછળ આવેલા નંદ ફાર્મ ખાતે આ ભવ્ય આયોજન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલનમાં માત્ર સ્નેહસભર મુલાકાતો નહીં પરંતુ ગામના ઉપયોગી વિષયો પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. સમારોહ દરમિયાન પારિવારિક વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં રાયપર ગામના મહેનતી અને સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા હાંસલ કરાયેલી શૈક્ષણિક સિદ્ધિઓને ઉજાગર કરવામાં આવી હતી, જે સમગ્ર સમાજ માટે ગૌરવનું કારણ બની હતી. આ પ્રસંગે ગામના વિકાસ અને સામાજિક એકતા અને સંસ્કૃતિના જતન અંગે પણ ચર્ચા યોજાઈ હતી. સમારંભમાં ઉપસ્થિત સામાજિક મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટે જોડાઈને કાર્ય કરવાની અપીલ પણ કરાઈ હતી. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતાનું બળ વધે છે અને યુવાન પેઢીમાં સેવા અને સમર્પણની ભાવનાઓ વધે તેવા પણ પ્રયાસો કરાયા હતા. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વરાછામાં આવેલ આનંદ નગર સોસાયટીની વાડીમાં સ્વર્ગસ્થ મધુબેન જયરામભાઈ સિસોદિયાની 4મી પુણ્યતિથિ નિમિત્તે બિનવારસ નિરાધાર પીડિત પ્રભુજીઓ માટે મહારક્તદાન કેમ્પ તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા ફ્રી આંખનું નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર બિનવારસ નિરાધાર અને પીડિત પ્રભુજીઓને એક અનોખો આધારભૂત આશરો છે. આ સંસ્થા બિનવારસી નિરાધારોને આધાર બની તેમની સેવા કાજે તત્પર સંસ્થા છે. રોજ સવારે પ્રભુ પ્રાર્થના, પૌષ્ટિક ભોજન, વ્યાયામ, યોગ, સંગીત, મનોરંજન અને હાસ્ય ઉપરાંત આરોગ્ય સહિતની પ્રેમાળ હૂંફ સાથે કશા જ ભેદભાવ વગરની અહર્નિશ સેવા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ આનંદનગર સોસાયટીની વાડીમાં રવિવારે સ્વર્ગસ્થ મધુબેન જયરામભાઈ સિસોદિયાની 4મી પુણ્યતિથિ નિમિત્તે બિનવારીસ નિરાધાર પીડિત પ્રભુજીઓ માટે મહારક્તદાન કેમ્પ તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા ફ્રી આંખનું નિદાન કેમ્પ તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રભુજીઓ જોડાયા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પણ યોગદાન પૂરું પાડ્યું હતું. સ્થાનિક લોકોએ રક્તદાન કેમ્પમાં હાજરી આપી પોતે રક્તદાન કરી અને સામાજિક ફરજ અદા કરવાની સાથે અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે મેસેજ પૂરો પાડ્યો હતો. નમસ્કાર. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ગોઠણ ગામ પાસે જે બિનવારસી પ્રભુજી છે એમના નિમિત્તે અને મારા ઘરના જે ધર્મપત્ની હતા મધુબેન સિસોદિયા, તો એમના પુણ્યતિથિ નિમિત્તે 4મી પુણ્યતિથિ નિમિત્તે
અમે આ બ્લડ કેમ્પ અને નેત્ર કેમ્પનું આયોજન કર્યું છે. લોકોનો સહકાર ભગવાનની કૃપાથી ચાલતું હોય છે. અમારે ત્યાં અત્યારે હાલમાં 650 પ્રભુજી રહે છે. સિવિલ અને સ્વીમેર તેમજ રોડ પર બિનવારસી પીડિત પ્રભુજી હોય છે, એને લાવીએ છીએ અને સારવાર થાય દરમિયાન પોતાનું કોન્ટેક્ટ થાય તો ઘરનું પરિવાર મિલન કરાવીએ છીએ. 2350 જેટલા પ્રભુજી સાજા થઈને ઘરે ગયા છે. લોકોનો સહકાર ભગવાનની કૃપાથી ચાલે છે. સુરતની અગણિત સેવા સંસ્થાઓમાં નામાંકિત એવી શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના 150થી વધુ માતા પિતા વિહોણા નિસહાય અને નિરાધાર વિદ્યાર્થી દીકરા દીકરીઓના ભવિષ્ય ઘડતર માટે હંમેશા આગળ રહેતી હોય છે. ત્યારે સંસ્થા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ સંસ્થાની પરંપરા અને વિદ્યાદાન મહાદાનના મંત્રને ઉજાગર કરવા માટે દાતાશ્રીઓ દ્વારા વિવિધ સેવાકીય વસ્તુઓનું વિદ્યાર્થીઓને દાન કરવામાં આવ્યું હતું. જેમાં દાતાશ્રીઓ એવા શ્રી લક્ષ્મી જ્વેલર્સ, ગાયત્રી સ્ટીલ એન્ડ સિમેન્ટ, શ્રી રાધે જ્વેલર્સ, ન્યાલકરણ એલિવેટર, લાડલી વુમન્સ હોસ્પિટલ, અવધ ડેરી, એવન લાઇફસ્ટાઇલ, નિજાધારી ફેશનના સહકાર અને સહયોગથી અનાથ બાળ વિદ્યાર્થીઓને ભણતર માટે ભણતરની સાથે ગણતરમાં પણ મદદરૂપ થઈ શકે તેવા ચોપડા, કંપાસ, બોલપેન અને પેન્સિલ તેમજ સ્કૂલ બેગ જેવી નિઃશુલ્ક સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો રામ છે. આ કહેવતને સચિતાર્થ કરવા માટે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાના 586થી વધુ સેવાના દૂતો અનાથ બાળ વિદ્યાર્થીઓ માટે સેવાનો સેતુ બનતા હોય છે અને બનતા રહી પરંપરા જાળવી રાખે તેવા ગરીબોના હૃદયની દુઆ સાથે રામદૂત હનુમાનજીની અસીમ કૃપા સાથે આ સેવા સતત કાર્ય થતી રહે છે. આ મંડળ દ્વારા વિવિધ દાતાઓની મદદ લઈ ગરીબ અને નિરાધાર તેમજ પિતા વિહોણા બાળકોને દીકરા દીકરીઓને આ વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સેવાકીય કાર્ય પણ કરવામાં આવે છે. શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે અને છેલ્લા 2 થી 2.5 વર્ષથી અમારી આ સંસ્થા કાર્યરત છે. અમારી સંસ્થા તરફથી નિરાધાર સહાય, મેડિકલ સહાય, એજ્યુકેશન સહાય, પછી રક્તદાન અને અબોલ જીવ માટે કીડિયારોનું પણ આયોજન કરીએ છીએ. અમુક સમયે આજે નિરાધાર પરિવારના છોકરા ભણે અને એના ભવિષ્યનું પોતાનું નામ રોશન કરે અને એના પરિવારનું નામ રોશન કરે એ હેતુથી અમે સ્ટેશનરી કીટ બનાવી છે અને એ છોકરાઓને સ્ટેશનરી કીટ આપવાની છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતના એસીપી બીએમ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થતા ભૂગર્ભમાં ઉતરી ગયા. રેલવે મંત્રીની મુલાકાત પહેલા કોંગી નેતાઓને મોડી રાતથી નજરકેદ કરાયા. સુરતમાં નજર ચૂકવીને મોબાઈલની તફતંચી કરતી ટોળકી પકડાઈ. વાહન ચોરી, ઘરફોડ ચોરી જેવા 12 ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરાયું. સુરતમાં બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજિત શૌર્ય સિંદૂર સન્માન યાત્રામાં લોકો ઉમટી પડ્યા. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.